હજી જો ઉઠ્યો જ છું. અને ઉઠવાનું કારણ છે ને તમને દેખાડો. ઉઠવાનું કારણ છે ને આવડી આ પણ સવારમાં છે ને એટલી ઠંડી લાગતી હતી ને કે આ ગોદડું જોવો, આ ગોદડું પલળી ગયું છે, એટલી ઝાકળ પડી. તમે જોઈ શકો છો. તો ચલો હવે આપણે દિલ સર્કલ આવ્યા એટલે મારા મેડમ કે પાણીપુરી ખાવી છે. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજના નવા એક ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે છે હનુમાન જયંતિ, તો હનુમાન દાદાનો આજ બર્થડે છે. ચાલો આજ તો શું, આજ સવારમાં જાગી ગયા છીએ, સવારમાં બ્લોગ ચાલુ કરી દીધું છે. હજી જો ઉઠ્યો જ છું. અને ઉઠવાનું કારણ છે ને તમને દેખાડો. ઉઠવાનું કારણ છે ને આવડી આ ગાડી છે ને એવડી, એ રોજ 7:30 થી 7 વાગ્યાના ટાઈમે આવે અને એનું મ્યુઝિક ચાલુ કરે એટલે આપણી ઊંઘ ઉડી જાય. અને હમણાંથી આપણે આવીએ છીએ ઉનાળામાં ઉપર સુવા. તો કાલ ભાવનગરમાં પડ્યો તો વરસાદ પડ્યો તો બહુ સારો. અમુક જગ્યાએ તો કરા પડ્યા અને અમુક જગ્યાએ છાંટા હતા અને અમુક જગ્યાએ ફૂલ વરસાદ હતો. એક સારું ઝાપટું પડી ગયું. તો અમે આજે રાતે ઉપર આવ્યા હતા સુવા, તો ફૂલ મસ્ત પવન હતો. પણ સવારમાં છે ને એટલી ઠંડી લાગતી હતી ને કે આ ગોદડું જોવો, આ ગોદડું પલળી ગયું છે, એટલી ઝાકળ પડી. આ ગોદડું છે ને આમ વાળેલું હતું આવી રીતે, આમ હંસભાઈ ઓઢે ને એના માટે. પણ એને કાલે સૂઈ ગયો, વહેલા થાકી ગયો હતો ને તે ગોદડું આમ નામ પડ્યું હતું આવી રીતે. તો અડધું ગોદડું જો પલળી ગયું છે. પાણીવાળા દેખાય છે. એટલી સવારમાં ઝાકળ પડી. એક આ ગોદડું તે છે, ગોદડા જે હતા ને બધા ભીના થઈ ગયા. અને અહીંયા ત્યાં બધું ભીનું થઈ ગયું છે. સવારમાં જો અહીં બધું એટલી ઝાકળ પડી છે. અને બસ આજનો દિવસ આવી રીતે છે. અને હંસભાઈ જો હુતા છે. હવે જાસુ હેઠે. હંસભાઈને આજે પેપર છે ચિત્રનો, તો હંસભાઈ તો અત્યારે હુતા છે. હમણાં જગાડશું, બસ જાસુ હેઠે. તો બસ બ્લોગમાં બી કન્ટિન્યુ બના રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જો. વાગ્યું ને મ્યુઝિક, આ મ્યુઝિકે તો માથું ગજવી દીધું છે. મ્યુઝિક બંધ થાય ને તો સારું. તો બસ ચલો હાલો, હવે અત્યારે આપણે જશું હેઠે અને પછી તમને મળીએ. कपि श्रेष्ठ बलवंत वज्राम दुत बीरूद बहु प्रभु कष्ट भंजन ने गमे प्रभु कष्ट भंजन ने। ગુજવાઈ ગયા છે, કોઈ હાલતું કેમ નથી? તો સિક્યુરિટી વાળા હોય, ભાઈઓ હોય, અને કઈ રીતે પોતાની ગાડી પાર્કિંગ કરજો, કોઈને નડતરૂપ થશો નહીં. કારણ કે આપણે જાણીએ છીએ એટલી બધી ગીર્દી હોય, એના વ્યવસ્થા સુંદર રીતે જળવાવી જોઈએ. તો દર્શનાર્થીઓ તો ચલો, હું અત્યારે જો આવી ગયો છું ઝાંઝરિયા હનુમાન દાદાના મંદિરે. આ એક મંદિર એવું છે કે 700 વર્ષ અંદાજિત જૂનું મંદિર છે. અને અહીંયા જે મંદિરમાં જે મૂર્તિ છે ને એ લગભગ 700 વર્ષ જૂની પહેલાં સ્વયંભૂ હનુમાન દાદાનું મંદિર પ્રગટ થયેલા છે. આજથી તમે ભીડ જોઈ શકો છો. તો આજનું કંઈક લોકેશન ને આજની ભીડ આવી છે કારણ કે આજ છે હનુમાન જયંતિ. તો અહીં હનુમાન જયંતિ ફૂલ ટ્રાફિક હોય છે. તો આજનો ટ્રાફિક કંઈક આવું છે અને ખૂબ સારી વ્યવસ્થા છે. તો ચલો તમને આગળ જઈને બધું દેખાડે કે આગળ કેટલી ટ્રાફિક છે, શું વ્યવસ્થા છે એ બધું. તો ચલો આગળ જઈને મળીએ તમને. તો ચલો જો આ સાઈડની કંઈક આવી રીતે બધી વ્યવસ્થા કરેલી છે. અને સામે જે સ્ટેજ દેખાય ને ત્યાં આજે ડાયરો છે. આજનું પબ્લિક આવું છે કંઈક આપણે ઝાંઝરિયા હનુમાન. ટ્રાફિક ફૂલ છે અત્યારે અને આપણે અત્યારે નીકળશું તો ટ્રાફિક નડશે આપણને. રસ્તામાં અત્યારે આવ્યા તો આપણે ફૂલ ટ્રાફિક હતું. અત્યારે બધા જો ટ્રાફિક છે ને આ રીતનું કંઈક બધું છે લોકેશન, તમે જોઈ શકો છો. તો ચલો હવે આપણે ધીમે ધીમે નીકળશું. હવે તમને આગળ જઈને જ મળીએ. આપણે અત્યારે નીકળીએ. તો ચલો અત્યારે અમે ઝાંઝરિયાથી આવી ગયા અને જેલ સર્કલ આવ્યા એટલે મારા મેડમ કે પાણીપુરી ખાવી છે.
તો આપણે જે જેલ સર્કલે પાણીપુરીવાળા ભાઈ હતા ને એ અત્યારે અહીંયા આવી ગયા છે. તો મેડમને અહીંની જ પાણીપુરી ભાવે. કેમ મેડમ, કેમ અહીંની જ ભાવે? હજી સારી હોય, થોડોક અમદાવાદનો સ્વાદ આવે એટલે. અમદાવાદનો ટેસ્ટ આવે એટલે સારું. તો હંસભાઈ ખાધી ને પાણીપુરી? મમ્મી પણ પાણી નથી પીવા દેતી. આ ઘરે જઈને પી લે છે. ઠંડુ ગરમ હોય ને એટલે પાણી પીરા. તો ચલો હવે અત્યારે અમે ઘર બાજુ નીકળશું અને હવે ઘરે જઈને મળશું તમને સીધા. જમવાનું બાકી છે હજી. કેમ જમવું છે ને હજી? મેડમને પાણીપુરી ખાધી દીધી, હવે મારે નથી જમવું. તો હાલો ચલો હવે અત્યારે નીકળીએ ઘર બાજુ હવે. તો ચલો અત્યારે અમે ઝાંઝરિયા ગયા હતા, ત્યાંથી રિટર્નમાં મેડમ કે પાણીપુરી ખાવીશ તો પાણીપુરી ખાતા આવ્યા અને હવે હું જમવા બેઠો છું કે મારે નથી ખાવું. બધું સારું, તો આપણે જમી લઈએ. આ લોકોએ બપોરે છે ને આજે લાડવા બનાવ્યા હતા, હનુમાન દાદાના બર્થડેના લાડવા. તો આ બધાએ જમી લીધું કારણ કે અમારે લેટ થઈ ગયું, કારણ કે ટ્રાફિક તમે જોયું ને કેટલું ટ્રાફિક હતું, એના જે લેટ થઈ ગયું. તો બસ ચાલો અત્યારે જમી લઈએ, પછી હમણાં તમને મળીએ. જમી કાઢે અને પૌવા બટેકા બનાવ્યા હતા. જો લાડવા છે અને પૌવા બટેકા છે. પૌવા બટેકા ને હાવ મોળા છે. મોળા કેમ ખબર છે? મારા દાદાને બીપી બહુ હમણાંથી આવે છે ને, એટલે બધું હાવ મોળું ખાવાનું છે. તમારે મોળું ખાવું પડે. થોડાક મોળા છે હાલે, લાડવા ખાતા જઈએ ને એટલે હાલી જાય. થોડુંક મોળું ખાય તો સારું, શરીર માટે સારું છે. ચલો જમી લઈએ. ના આપણે પૂરું થઈ ગયું. ચલો જમી લઈએ, જમીન પછી તમને હમણાં મળી જાય.